કે માળકાવાળી નથી બંધ કરવાની, માળકાવાળી નહીં કરવાની. આપણે આ ફોટકે દે એટલો જ ફોટક્યું માં કે બે રોટી ગાભણે છે. મેં એમ કહું તો બેઠા રહી છે. કેનાલ બંધ થઈ ગઈ, 2 દાડા બંધ રહેશે. કેનાલ બંધ ના થાય, થાય ને અમે કરવાની છે ને, 2 દાડા બંધ રહેવાની છે. તો આપણે પાયામાં રહી છે ને, પાછા પણ નહીં આવે. તળાવનું છે, તળાવ જિંદાબાદ. કેનાલ 2 દિવસ માટે બંધ છે. કાલે ડીઝલ નાખવા ગયો, આજ રાતે પાણી આવવાનું હતું પણ કેનાલ કે 2 દિવસ ચોક રિપેર કરવાની છે એટલે 2 દિવસ બંધ રહેશે. કશું વાતો નહીં. કેશાને તો હવે નહીં આવ્યો. હું કાલ દેખું કે કેશાન પાયું કે બાચી તો બાચી કે માળકાવાળી નથી બંધ કરવાની, માળકાવાળી નહીં કરવાની. આપણે આ ફોટકે દે એટલો જ ફોટક્યું વીડાવાળીમાં હવે પાણી આવ્યું છે જબર. હવે આવ્યું છે. એમ તો પાયા બહુટા પાયા પણ લેટ આવે એમાં શું કરવાનું? સીઝન દાતી નાખી પડે પાહા. આભાર ગયો હતો અને એક પાર્ટીનો ફોટો સિલેક્શન હતું તે એક કામ પતાવી દીધું. સારું છે ઘરે નહીં તો આપણે છે ને મોજ ઉપર ઇવનિંગ રૂટિન તમને બતાવે એમ. મોજ પર ભેંસો છે ને આ બાજુથી લઈને આ બાજુ બધી દઈએ, પણ આ બાજુથી લઈને પછી અંદર બતાવે, ત્યાંમાંથી અંદર બતાવે તો ગારો કરી નાખે મારે જેવું. ભેંસો છે ને ડોલે પાઈ નાખું ને અત્યારે પીસે આમ દે ને ધક્કા મારે ખૂબ થશે આ બાજુથી આ બાજુથી. તો નહીં પીધું. આજકાલ એક માસી બહુ સારા છે વિચાર આલે. વિડીયો બનાવવાથી શરમાવો તો નહીં શરમાવાનું. એક દાઢી દાવાથી શરમાવો તો નહીં શરમાવાનું. અને આ જતો પતંગ ચકાવવાથી શરમાવો તો નહીં શરમાવાનું. ફટાફટ હે સાત દિવસ પછી એક બીજી ભેંસ એડ થાય રહી. એના માટે જો શિયાળા માટે બનાવી દીધું ઉપર. આવતા રવિવારે આવવાની છે. બાબા ખબર નહીં શું કરે રા. હવે શું વિચારો રા? હવે શું કરું અહીંયા? માં કે 2 રોટી ગાભણે છે. મેં એમ કહું તો બેઠા રહી છે. 2 ને 3 મહિના થયા છે. હવે 2 દિવસ પછી ચેક કરાય ડૉક્ટર પાસે, પછી ફાઇનલ થાય. ને આજકાલ થારા ફૂટ નીકળે પાછા. બસ મકાઈ વાટેવી થઈ ગઈ લગભગ છેલ્લા. આજ તો મેં કીધું થોડુંક વાટો પણ ના વાટી. 5-6 દિવસ પછી ચાલુ થઈ જશે વાટવાની, કારણ કે હાઈટ આટલા થઈ ગઈ છે.
કાલથી ને બીજી વાર નેદવાનું ચાલુ થાય હું કાલે, એટલે 2 વાર નેદાઈ જાય એટલે પછી છે પછી એક્સ્ટ્રા ખડશે ને તો 1 વાર નેદવાનું થશે, બાકી પૂરું થશે પછી. પેલા પાણી ઉગી ગયું હોત ને તો આવડું હોત. હમણાં દૂર નીકળ તો મોટીમાં જ બેસીશ. પાડો હોય ને તો આપણે બેઠા ને એટલે ભેંસે આડી પડી. માણસ બદલાય ને તોય પશુ ખબર પડી જાય એમ કે હાલ કે પાડા મેળવીને પદ દો આલ્યું પછી ભેંસે તો આપણે દૂધ ભરાવતા આવો. બસ દૂધ ભરાઈને ઘરે આવી જમી લીધું અને ફોનમાં ચાર્જ હતું ને એટલે ચાર્જ પર મૂકી દીધું હતો અને હવે આવડીને એન્ડ કરી દઉં. ચલો એન્ડ કરી દઈશું. ચલો એન્ડ કરી દઈએ તો મળીશું નવા વ્લોગ સાથે. તો ચલો બાય બાય.